નમસ્તે મિત્રો, હું છું બીકર બબલભાઈ, કેમિસ્ટ્રી લેબનો સૌથી વાતોડિયો સાધન. અને આજે આપણે રસોડામાં છુપાયેલા એક સફેદ પાવડરના બધા જ રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ. હા, આજે આપણે બેકિંગ સોડા વિશે બધું જ જાણીશું. પણ બિલકુલ ટેન્શન ના લેતા, આ પાઠમાં હસવાની કોઈ ફી નથી. તો શું બધા તૈયાર છો આ મજેદાર સફર માટે? ચાલો ત્યારે શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આ બેકિંગ સોડા આખરે છે શું? એના સાદા સફેદ દેખાવ પાછળ એવું તો કયું વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો એની ગુપ્ત ઓળખનો પર્દાફાશ કરીએ. ખબર છે, વિજ્ઞાનની ભાષામાં આપણે એને કહીએ છીએ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અને એનું કેમિકલ ફોર્મ્યુલા છે NaHCO3. યાદ રાખજો, દેખાવમાં ભલે સામાન્ય લાગે, પણ એના ગુણધર્મો એકદમ જાદુઈ છે. પણ સવાલ એ છે કે આ બેકિંગ સોડા આવે છે ક્યાંથી? શું એ ઝાડ પર ઉગે છે? ના મિત્રો, એને એક ખાસ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે, જેનું નામ છે એમોનિયા સોડા પ્રક્રિયા. ચાલો એનસીઈઆરટી મુજબ એને સમજીએ. આખી પ્રોસેસ છે ને બસ 2 સિમ્પલ સ્ટેપ્સની છે. પહેલા સ્ટેપમાં આપણે અમુક કેમિકલ્સને મિક્સ કરીશું અને બીજા સ્ટેપમાં થોડી ગરમી આપીશું. ચાલો જોઈએ કેવી રીતે. તો જુઓ, સ્ટેપ 1માં 4 મુખ્ય વસ્તુઓ લેવાની છે. આપણું સાદું મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ, પછી એમોનિયા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બસ આ ચારેયને ભેગા કરી દેવાના. અને હવે જુઓ આ જાદુ. જેવી આ 4 વસ્તુઓ ભેગી થાય એટલે આપણને 2 વસ્તુઓ મળે. એક તો એમોનિયમ ક્લોરાઇડ અને બીજો આપણો હીરો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા. અને એ પાણીમાં ઓછો ઓગળે એટલે નીચે બેસી જાય છે. હવે આવે છે સૌથી મજેદાર ભાગ. આપણને જે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળ્યો ને, એને બસ થોડો ગરમ કરવાનો છે. પછી જુઓ શું કમાલ થાય છે. જોયું? ગરમી મળતાં જ બેકિંગ સોડા 3 ટુકડામાં વહેંચાઈ જાય છે. સોડિયમ કાર્બોનેટ, પાણી અને સૌથી અગત્યનો કાર્બન ડાયોક્સાઇડ ગેસ. અને આ CO2 ગેસ જ તો આખી ગેમ બદલી નાખે છે. જ્યારે આ CO2 ગેસ બબબા કરતો બહાર આવે છે, ત્યારે એ કેક અને ઢોકળાના ખીરામાં નાના પરપોટા બનાવે છે. અને બસ આ જ પરપોટાને લીધે એ ફૂલીને એકદમ નરમ અને સ્પંજી બને છે. હવે સમજાયું રસોડા પાછળનું સાયન્સ? તો આ જ છે બેકિંગ સોડાની અસલી સુપર પાવર. ગરમીનો જાદુ. એની બધી જ તાકાત આ ગરમીમાં જ છુપાયેલી છે. ચાલો આ શક્તિને થોડી વધુ નજીકથી જાણીએ. તો મિત્રો, એક વાત મગજમાં બરાબર ફિટ કરી લો. જ્યારે પણ બેકિંગ સોડાને ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. અને આ જ એની સૌથી મોટી તાકાત છે. આ એક જ ગુણધર્મને કારણે એના આટલા બધા ઉપયોગો છે. હવે જ્યારે એની સુપરપાવર ખબર પડી ગઈ છે, તો ચાલો એના અમુક જોરદાર ઉપયોગો પણ જોઈ લઈએ. તૈયાર થઈ જાઓ, કારણ કે આ લિસ્ટ જાણીને તમને મજા પડી જશે. ચાલો એનસીઈઆરટી મુજબ એના 6 મુખ્ય ઉપયોગો પર ફટાફટ એક નજર મારી લઈએ. નંબર 1, બેકિંગ પાવડર બનાવવામાં. આના કારણે જ આપણી કેક, બ્રેડ અને ઢોકળા એકદમ સોફ્ટ અને ફૂલેલા બને છે. નંબર 2, એસિડિટીને દૂર કરવા. બેકિંગ સોડા એક હળવો બેઝ છે, એટલે જ્યારે પેટમાં એસિડની આગ લાગે ત્યારે એ તેને શાંત કરી દે છે. નંબર 3, અને આ તો બહુ જ રસપ્રદ છે, આગ બુઝાવવા માટે. જ્યારે બેકિંગ સોડા ગરમ થાય ત્યારે તેમાંથી CO2 ગેસ નીકળે, જે આગની આસપાસ એક કવચ બનાવી દે છે અને ઓક્સિજનને આવવાતો રોકી દે છે, એટલે આગ બુઝાઈ જાય છે. અને આ જ કારણસર તેનો ઉપયોગ ખાસ સોડા એસિડ ફાયર એક્સ્ટિંગ્વિશરમાં થાય છે. નંબર 5, યાદ છે પેલું બીજું સ્ટેપ? જ્યારે આપણે બેકિંગ સોડાને ગરમ કરીએ છીએ ત્યારે જે સોડિયમ કાર્બોનેટ બને છે, એ જ તો છે વોશિંગ સોડા. અને છેલ્લે નંબર 6, આ તો મારા ઘરમાં એટલે કે લેબમાં પણ બહુ કામ આવે છે. CO2 ગેસ બનાવવા કે પછી એસિડ બેઝની પ્રક્રિયાઓ સમજાવવા માટે અમે આનો જ ઉપયોગ કરીએ છીએ. ઓહો, આટલી બધી માહિતી! પણ ચિંતા ન કરો, આ બધું યાદ રાખવા માટે મારી પાસે એક ગુપ્ત અને મજેદાર મંત્ર છે. ચાલો મારી સાથે બોલો. બેકિંગ સોડા એટલે ગરમી વત્તા બબલ્સ બરાબર કામની વસ્તુ. બસ ગરમી આપો, CO2ના બબલ્સ નીકળશે અને એ બબલ્સથી જ કેક ફૂલશે અને આગ બુઝશે. છે ને એકદમ સિમ્પલ? તો મિત્રો, જોયું? હવે તો તમે પણ કહેશો કે એનસીઈઆરટી કેમિસ્ટ્રી તો ખરેખર બહુ જ મજાની છે. હવે આગલી વાર હું તમને મારા ભાઈબંધ વોશિંગ સોડા સાથે મળાવીશ. ત્યાં સુધી ભણતા રહો અને હસતા રહો. આવજો.